અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિગ બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને કરવામાં આવી રજૂઆત। શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એમાં એફઆરસીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તથા એફઆરસીની ગાઈડલાઇન્સ તથા કોર્ટ નાણાકીય વર્ષ 2017-2020 દરમિયાન વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, તેમ છતાં શાળાએ ફી પરત નથી કરી। વિગ બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું સ્કૂલ દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થીઓ પાસેથી ₹1,74,000ની ફી લેવામાં આવે છે, પરંતુ આ ફી શાના માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી। વાલીઓ જે ફી ભરી રહ્યા છે તે ફી શાના માટે અને કેટલી ફી લેવામાં આવે છે તે જાણવાનો હક છે અને સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં ₹5,000માં મળે છે, જ્યારે અહીં ₹35,000 જેટલી રકમ લેવામાં આવે છે। ત્યારે આ તમામ બાબતે વિગ બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસીના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આજે અહીંયા વિગ બોયર હાઈ બાયલી સ્કૂલના વાલીઓ ડીઓમાં રજૂઆત કરવામાં આવે છે। 2017થી ગુજરાત સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવતું કે ખાનગી શાળા સંચાલકોના મનસ્વી વલણની સામે ગુજરાત સરકાર વાલીઓની સહારે આવીને 15, 25, 27ની ફી નિયમ નક્કી કરીને એ વસ્તુ એમને ધારાધોરણ મુજબ ભરવા માટે જાણ કરવાની, પણ આજે 8-8 વર્ષ થયા છતાં પણ એક પણ શાળા ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી તો નથી જ રહી, પણ જેમ એમ કહે છે કે આપણે શિવરાત્રિમાં ભાંગ વટાવીને ગોળીને પીએ એવી રીતના ખાનગી શાળાઓ ગુજરાત સરકારના આ નિયમને બી ભાંગની જેમ વાટીને પી ગયું લાગે છે। 8-8 વર્ષ થવા છતાં બી વડોદરાની મોટાભાગની ખાનગી શાળાઓ આજે પોતાની મન ફાવે એ પ્રમાણે ફી ઉઘરાવી રહી છે અને જે વાલીઓ આનો પ્રતિભાઈ વિરોધ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક માનસિક રીતના જે રીતના એમને કહેવાય ભાઈ સારી રીતના બી કહેવા કે ભાઈ એમને ક્લાસરૂમની બહાર બેસાડી દેવામાં આવે છે, હેરાનગતિ કરવાની છે, ભાઈ વિદ્યાર્થીઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે। અને સામે જોયો તો અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, ધોરણ 10, ધોરણ 12 CBSEની। આવા સમયે બી ઘણી સ્કૂલો નોટિસ આપતી હોય છે કે ભાઈ જો તમે ફી નહીં ભરો તો તમારું રિપોર્ટ કાર્ડ અટકાવવામાં આવશે। ભૂતકાળમાં કેટલીક સ્કૂલોમાં તો એવી ઘટના બનેલી છે કે કેટલાક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ રિપોર્ટ કાર્ડ, પ્રોવિઝનલ રિઝલ્ટ આપવા છે। પ્રોવિઝનલ શબ્દ શું થયો? આજ સુધી કોઈ બી સ્કૂલે મને નથી લાગતું કે રિઝલ્ટમાં પ્રોવિઝનલ શબ્દ વાપર્યો, તો પ્રોવિઝનલ રિઝલ્ટનો જે શબ્દ આ સ્કૂલોએ ઉમેર્યો એમની છૂટ એમને ગુજરાત સરકારના કયા માથાએ આપી છે? 8 વર્ષમાં 3 શિક્ષણ મંત્રી બદલાઈ ગયા, 2 મુખ્યમંત્રી બદલાવાની આજે એ થઈ રહી છે, 2 મુખ્યમંત્રી થઈ ગયા, પણ ગુજરાતના વાલીઓને તો ન્યાય નથી જ મળ્યો। આજે હું બી એક પિતા છું, હું બી એક જે સ્કૂલમાં હતો ત્યાં બી એક બહુ મોટી દુર્ઘટના બની, પણ ત્યાં જોવા જઈએ એવા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। બસ ખાલી એક નોંધ આપવામાં આવી, સ્કૂલ સ્થળાંતર થઈ ગઈ, સ્કૂલ કાર્યરત થઈ ગઈ। એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો, માતા પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો, બસ આટલું જ આનું પરિણામ હતું। સત્યમ શર્મા।